અહીંયા કશું નહીં બોલો ને બેસી રહેશો તો એ શ્રીરામના આંદોલન ગમે ત્યાંથી જેમ મચ્છર આપણને ગોતતા હોય એમ શ્રીરામના આંદોલન છે ને મચ્છર ગોતે એનું કારણ સત્સંગીઓનું લોહી ઊંચા પ્રકારનું હોય એટલે એની બિચારાઓની ગતિ થઈ જાય. જ્યાં ત્યાં અવતાર ન લેવો પડે ગટરું માન. એટલે મચ્છર સત્સંગીઓને ગોતતા હોય કે કોઈ સત્સંગીનું લોહીનું ટચ્યું જે થોડુંક આવી જશે તો આપણે એમ એને પણ એમ હોય. અને આપણે આ મોહ મચ્છર એવા તો આપણામાં જેમ હોય તેમ. પણ યાદ કરાવું છું કે અહીંયા પધારો તો તમારા ઈષ્ટને, તમારા ગુરુજીને, તમારા વિશ્વાસને એને થોડું ઓઇલ પાણી થાય, કેળવાય, એમાં થોડોક વધારો થાય. કેવું સરસ એક ગીત તમે બોલો તો તમે જ એમાં ખોવાઈ જાઓ. તમે બોલો તો એક લીટી તો સાંભળો. તું જન્મ્યો કે હું જન્મ્યો, પિતા પુત્રની વાત સાંભળવા દ્યો. વચ્ચે જનનીને તો પૂછવા દ્યો, મન સાચી વાત સમજવા દ્યો. ધીરે 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 એમ ન કરો, મધ્યમમાં બોલો. હાવ ઉતાવળે નહીં ને હાવ રોદાબોરે એમે નહીં. મને થોડો વિસામો લેવા દ્યો, સાચી વાત સમજવા દ્યો. હું બંધનમાંથી તો આવ્યો છું. 9 મહિના ઊંધે મસ્તકે માના રજમાં બીજ રૂપે વીટાઈને આ શરીર એમાંથી ધીમે 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 સેવન થતું માની નાભી સાથે આપણી નાભી જોડાઈ એક સુવાળા જળમાં, સુવાળી થેલીમાં ધીમે ધીમે બંધનમાંથી તો આવ્યો છું અને મુક્ત થાવા દોડો છું. વચ્ચે અટક્યો ક્યાં? તમારે હવને બોલવાનું છે, તમારું બોલવાનું. હું તો આ 10 રૂપિયામાં બોલું છું, પણ તમારે 10 વર્ષ વયા ગયા, એટલે 40 થઈ ગયા, હું આ 10 બીજા એવું તમારે 10 નીકળી ગયા. કેવા સરસ મજાના રૂપાળા રોડા તમારા ફોટા તો જોવા નહીં ના. અને અત્યારે જુઓ, ભૂલમાં જુઓ તો કંટાળી જશો તમને જોઈ. એમ થોડે સાદ પીઓ, બેસું જ નહીં. સાદ જાગૃતિનો અનુભવ કરો કે ભારી કરી હાથમાંથી કેવું સરસ મજાનું બાળપણ એ સમજ્યા વિનાનું, બેદરકારીમાં અજ્ઞાન અને ગફલતમાં બાળપણ હાલ્યું ગયું. કેવડી નિર્દોષતા હતી, બાળપણ કેવડું હતું. જાણે અજાણ્યા બધાને વાલા લાગીએ. આવું બાળપણ આપણા હાથમાંથી ગયું. માર કરતી જુવાની આવી, પણ ખબર ન પડી કે મગજ કેવો, મિજાજ કેવો. જુવાની હાથમાંથી એમ તો એટલે બંધનમાંથી તો આવ્યો છું ને મુક્ત
થાવા દોડ્યો, અરે વચ્ચે અટક્યો ક્યાં ઈ તો જોવા દ્યો. છે વેગ નદીનો દરિયામાં પણ નીકળી ક્યાંથી એ જોવા દ્યો. વચ્ચે બંધ બાંધ્યો, સંબંધ બાંધ્યો, એને પૂછવા દ્યો સાચી વાત. તમે મારા શરીરના સ્નેહી છો, મારા શ્વાસાના શું સંબંધી છો. મૂળદાસ સાક્ષીને પૂછવા દ્યો સાચી વાત. સંયમની લગામ ચડાવી મને રસ્તો બતાવો, એ રામ દે મારા મનના ઘોડાઓ પર સ્વારી કરો શ્રી રામ દે મારા મનના ઘોડાઓ સ્વારી કરો શ્રી રામ દે. આજે ફરિયાદ છે એ મારા એકની નથી, તમારામાં એ ફરિયાદ પડી જ છે. હું ફરિયાદ કરું અને તમે મને જોયા કરો. હમણાં વિવેકભાઈ કહેતો હતો ને, અપરંપાર પ્રભુ અવગુણ મોરા, પછી એનું વર્ણન કર્યું તુલસીદાસ કે અવગુણ કેવા કેવા કેવા. એમ જ આ 5 સંતો કહે છે જેને આજે આ પૂનમના, શ્રાવણી પૂનમના આપણે ભાઈ બહેનના હેત આ એવી કળા પરમાત્માએ પોતે જ પ્રગટ કરી છે. અર્ધનારેશ્વર બની એક પ્રકૃતિ ને એક પુરુષ, 2 શરીર બનાવ્યા, એકમાંથી 2. એકમાં રજ નામનો ધર્મ રાખ્યો, એક બીજ નામનો ધર્મ રાખ્યો. એકનું સ્ત્રી સ્વરૂપ આપ્યું ને એકનું પુરુષ શરીર આપ્યું. ગંગા સતી ધર્મ માતા એમ કહે છે એ જુગતી પરમાત્માએ કરી છે. માના શરીરની એવી રચના કરી છે કે માના શરીર વિના આપણો જન્મ આ જગતમાં ક્યાંય અવેલેબલ કોઈ કાળે શક્ય જ નથી. અને કદાચ માએ બંધ ભાષામાં કીધું કે અંગનો મેલ ઉતારી માએ એના ઘડ્યા ગુણેશ, પણ ગણ બનાવ્યા એને માની ઓળખાણ આપી. બાપુજીની ઓળખાણ માં નો આપી શીખ્યા. શું કામે? માં નવા જતા હતા અને ગણને એટલી જરૂર હતી કે નાઈને આવું ત્યાં સુધીમાં કોઈ અંદર ન આવે. સાંભળો ને, સાંભળું છો આ રામમટીમાં? ધન્યવાદ. એટલે ગણને કીધું કે એ ચોકી કર, કોઈ પ્રવેશ ન કરે, અને પ્રવેશ કરે તો તારું માથું પડી જાય, તો મારી આજ્ઞા મૂકીશ નહીં. ગણને ઓળખાણ તો આટલી જ આપી, બીજી ઓળખાણ નાયા નાઈ ધોઈ આવું પછી તને બીજી ઓળખાણ આપો. આ ઘર કેનું છે, મારે રિશ્તા નાતા કેટલા છે, એટલું કહીને નીકળી ગયા માં. અને ભગવાન શિવજી પધાર્યા. નારદજીના મોબાઈલ ઉપરથી ભગવાનને કીધું કે આંખો, એટલે ભગવાન પોતે જ પધાર્યા અને આ ગણ એને રોકે છે, ગણ રોકે છે. એટલે ભગવાને કીધું કે આ ઘર મારું છે. એટલે આણે કીધું કે મારી માં આવે ને પછી, ત્યાં સુધી નહીં.
પણ તારા માં છે મારા ધર્મ સહચારિણી, મારું અંગ છે, અર્ધાંગના છે. પણ ગણ એકના બે ન થયા, એકના બે ન થયા, એકના બે ન થયા. ગણ એટલી હઠાગ્રહ કરે કે શિવજી સામે પણ સંઘર્ષ કરવા તૈયાર, સંઘર્ષ કરવા તૈયાર. આજે ઘણી વખત બને છે ને, દીકરા બાપની સામે લડી લેવા, બાપની સામે લડી લેવા, એવું ઘણી વખત બને. શિષ્ય ગુરુ સામે લડી લેવા, અને કદાચ ન પહોંચાય તો ગુરુને એમ. ભગવાન વિચાર કર્યો કે માએ રચના તો સરસ કરી, કેવું સરસ મજાનો ગણ બનાવ્યો છે, મન અંગનો મેલ ઉતારી એમનો જે પુરુષાર્થ સંકલ્પ, નિર્ણયથી સૃષ્ટિ બનાવી, સંકલ્પ સૃષ્ટિ. મન સંકલ્પ કરે એવો સંકલ્પ માએ કરી, ગણ રચના કરી. પણ શિવજીને એમ થયું કે આવી સરસ રચના છે પણ માથું બદલાવા જેવું છે. એટલે શંકર ભગવાને 3 પાંખવાળું, 3 ધારવાળું ત્રિશુલ, એ ત્રણેયમાં ગુણ મૂકીને એ ગણને માથું બદલાવાની ફરજ પાડી. ત્રિશુળ આવ્યું, ધડ મસ્તક જુદા થયા. ધીમે રહીને સર્વાણુ મતે નક્કી કરવામાં આવ્યું. નારાયણને કીધું કે હવે આને શોભે એવું માથું. અને એ વખતે એવી કોઈ વ્યવસ્થા હતી કે જે શ્રાપિત ગજ ઇન્દ્રલોકમાં એનું સ્વરૂપ લઈને અને આ ગજનું માથું લઈ એના ઉપર બેસાડ્યું. ખાલી માથું બદલાવ્યું, એમાં તો એ કેવડા 33 કરોડ દેવના આગેવાન થઈ ગયા. સાંભળો ને તમે, એ મોટી બેન માથું બદલાવવું પડે. એ ભાઈ, તમને માથું બદલાવવું પડે, ખાલી માથું. અને એ ગુરુ લોકો બદલાવે, બીજાથી એ સર્જરી અવેલેબલ નથી, ગુરુ લોકો બદલાવે. હમણાં 2-3 વખત કયા કરું છું, ફરિયાદ કરી ભગવાનને કે ભગવાન તમે જ્યાં હો ત્યાં બેઠા બેઠા અમારા માથા ફેરવો છો, તમારી આંગળીઓથી અમને નચાવો છો, કે અમે અહીં ઉતર્યા પછી એકબીજા સંગ કુસંગથી અથડાતા અમારા માથા બગાડીએ છીએ. કાર્યક્રમ શું છે, કોને ત્યાં બગડીને આવ્યા છીએ કે અહીંયા આવીને બગડ્યા છીએ? આ માથા બગડી ગયા છે. એટલે ભગવાને કીધું હું તો અહીં સારું સેટિંગ આપીને જ મોકલું છું, તમે બધા ભેળા થઈને આપસમાં માથા બગાડો છો. એટલે તો ભગવાન આમાંથી છૂટવાનો કોઈ ઉપાય? મને કે બીજો જન્મ. અરે ભગવાન કેટલો ટાઈમ જાય, બીજો જન્મ એક તો આ પૂરો કરવો, પાછો બીજો જન્મ લેવો, પાછા વળી ગોતતા વળી આ બધાય આપણે ભેળા થાય તો એ માંડ થોડોક સંતોષ થાય કે સરનામે આવ્યા છે, સરનામે આવ્યા. એટલે ભગવાનને પૂછ્યું કે સમય બહુ બગડશે, કોઈ ઉપાય બતાવો. બીજો જન્મ, પણ બીજો જન્મ મળે ક્યાં? મને કે ગુરુના શરણમાં બીજો જન્મ ક્યાંય ન મળે, બીજો જન્મ મળે. ભગવાન શિવજીએ મસ્તક બદલાવ્યા પછી અને નવું મસ્તક ધારણ કર્યા પછી કેવડા મોટા ગુણોના પતિ બન્યા. અને વિવેકના ઘરમાં આપણને બધાને મદદ કરે. આની આંખને વિવેક હોય તો ગુણપતિ દરવાજે બેઠા હોય તો આંખને જોવાની કળા બદલાવી નાખે. આને આ કાનના દરવાજે ગુણપતિ બેઠા હોય તો સાંભળવાની દિશા બદલાવી નાખે. અને આને આ વાણી ગુણપતિ એને આસન ઉપર બેઠા હોય તો એ વિવેકના ઘરેથી અંદર બોલવામાં બરાબર સેટિંગ કરીને એક બોલને સાચવીને અમર બોલ જેવું બોલાવે. આને આ વાણી વૈખરી પણ આ જ બોલાવે અને મધુરા બોલ પણ આ જ બોલાવે. એવી રીતે આ 3 દરવાજેથી આપણો સંઘર્ષ થયા જ કરે. આંખું બગાડે, કાન બગાડે, આંખું જોયા હારે ઝેર ચડે, ઈર્ષાઓ કરે અને ક્રોધ પણ કરી લે. અને જ્યારે રોવા મળે ત્યારે આંસુડા વરસાવી લે. આવી રીતે કાન સાંભળ્યા પછી બગાડે, આખું તંત્ર બગાડે. અને ક્યાંક સત્ય વચન સાંભળ્યા પછી જીવન સુધારે. વાણી બોલવામાં ધડે ન હોય તો
અનેક અનર્થો કરે. એટલે જલ્દી આપણે આ 5 સંતોને યાદ કર્યા છે. એનો આપણા પ્રત્યે કેવડો પ્રેમ છે એ તો જુઓ. એ મોટી બેન, એ ભૈયા, કેવડો એ સંતોનો પ્રેમ છે. આપણને પોતાના વાલા સગા હોય એમ હળવે હળવે પંપાળતા કહે છે. એ ભાઈ, એ સર્જનહારાને, કોણ? સર્જનહારાને, આપણું સર્જન કરનાર સર્જનહારાને સત કરી સમરો વિરા હરદમ સરસ્વતી નમન કરી લે વિરા ગુરુને પીરોની નમન કરી લે. એ ગોરા પીરોની વિરા ગુણપતિ અકલ હે બતાયરા દિલડાનો ડાગ તો મિટા દે મેરે ભાઈ. મનડાનો મેલ પરો કર મેરે ભાઈ. એ મનડાનો મેલ મેલ વિરા ધોઈ કરી ડાલો સુમિરન સાબો લગાય. માયલાનો મેલ ધોઈ કરી ડાલો વિરા સુમિરન સાબો એ લગા. સુરત શિલા પર ઝટકે પછાડો વિરા સુરત શિલા પર એ જોટ કે પછાડો શુરા 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 અરે ઝટકે પછાડો વિરાય સુરત શિલા સુરત શિલા પર ઝટકે પછાડો વિરાયની હોશે 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 એ વધે ઉજડાયરા મનડાનો મેલ તો પરો કર મેરે ભાઈ. દિલડાનો ડાગ તો મિટા દે મેરે ભાઈ. બીજા
બીજા સંત કીધું, બીજા સંત બોલ્યા એ નિયમ ધર્મ કા नावरे चलत है नियम धर्म का ए नियम धर्म का नियम धर्म नावरे चलत है नदियां छलो छल जाए बराबर आ श्रावण महीनानी पूनम અને 2006 માં नदियां छलो छल जाए पांच केवटिया वसे आकाया वीरा पांच से आकायामा सेजे सेजे पार ए लगाई ले दिलड़ा नो डाग तो मिटा दे मेरे बाप मनड़ा नो मैलो परो कर मेरे अंधा हो कर त्रीजा संत बोलिया अंधला हो कर हाले रे भटकता वीरा मोहांत बना कर धावना हाले भटकता वीरा अखियों में अंधी कैसे दीवड़ा जलत है नैनो के अगाड़ी वीरा दीवड़ा जलत है ए नैनो के अगाड़ी नैनो के अगाड़ी वीरा गुरु गम विना सूजत नायरा दिलड़ा नो डाक तो मिटा दे मेरे वड़ी एक
સંત બોલ્યા કે એની જડીબુટી મારી પાસે છે, એની ઔષધિ મારી પાસે છે, પણ પરેજી પાડે તો ઔષધિ જવાબ આપે. એ તો પેલા વાત થઈ ગઈ કે નિયમ પરેજી. સંત બોલ્યા એ સાધુ સંતો સત કરી સેવો વીરા નુગરા સે કેસી સગાઈ. સાધુ સંતો સત કરી સેવો વીરા નુગરા સે કેસી સગાઈ. નુગરા બાર ગામથી નથી આવતા. આમાં એક બાજુ શૈતાન બેઠો છે, એક બાજુ સજન બેઠો છે. નબળો વિચાર આવે એટલે શૈતાન પૂગી જાય, સારો વિચાર આવે તો સજન પહોંચી જાય. નુગરા સે કેસી સગાઈ ઉન નુગરે સે મેરો દલડો ન માને વીરા વીરા ઉન નુગરે સે રે એ દલડો ન માને મેરો મનડો ન માને નિશ્ચય નરક લઈ જાય રા. એ નિશ્ચય નરક લઈ જાય રા. સંતોના સરનામા ગંગે વદાસી ગુરુ સમરથ મળ્યા મારા તનડાની તલપ બુજા. અરે અરે ગંગે વદાસી સમરથ મળ્યા મારા તનડાની તલપ બુજા. તનની તલપ, તન સાથે જોડાયેલી ઇન્દ્રિયોની તલપ, તનડાની તલપ બુજા. મેં કરણ છે સુનો રે કંથળ ના એ સુનો કંથળ ના કૃપા કરે રઘુનાથ રા. કૃપા કરે રઘુરાય રા. દિલડાનો દાગ મિટા દે મેરે મળતા નિહારે
નિહારે આપણે હલી મળીને રહીએ એ વિરા કાઢીએ દિલડા કેરા કૂડ કૂડ એમાં સાહેબો મારો રાજી રહે છે એ રાજી રહેશે કેમાં રાજી રહેશે મળતા નિહારે આપણે હળી મળીને રહીએ કોણ નર નારી ગુરુ શિષ્ય આ બે જ સમાગમ છે મળતા નિહારે આપણે ભેળું જ રહેવું છે તો હલી મળીને રહીએ એ વિરા વિરા કાઢીએ દિલડા કેરા કૂડ કૂડ એમાં સાહેબો મારો રાજી રહે છે ફાગણ ફૂલ્યો જોને ખોટા રે બોલાનો આપણે સંગડો ન કરીએ વીરા એ વીરા ખોટા રે બોલાનો સંગડો ન કરીએ બોલે રે અનાદુના દેવાની સંગ કદી નવ કરીએ એ વિરા દેવાની સંગ કદી નવ કરીએ એ બોલા કદી નવ કરીએ વિરા જેની આંખોમાં ઈર્ષા કેરી તો
નિર્ગુણિયા ઓ નિર્ગુણિયા તમને જાજી ખમા તમારા કેસર વર્ણા નું કેસર વર્ણા જોને નું એવા નિસંગ તું આપણે દોડી દોડી કરીએ એ વીરા मूर्ख मित्र न कीजिए हुआ में बुद्धि भ्रष्ट हो जा भजन भुलावे राम नु નક્કી નરક લઈ સંગત્યું જીન જી સફલ્યું વામે માલિક નાઈ રાજી संगत्यूं जिंदगी न पड़ियों वामे मालिक नाई राजी जाजे पूछड़े जाता पाजी में करण छे बगड़ी वही ऐंजी बाजी एवानी संग दौड़ी दौड़ी करिए जमड़ा ने राखे वचन दू ए काया रे माया नो गर्व न करिए અહીંયા રેવાના નથી થોડ 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 મેં કરણ કાપડી બાવા બાવાજી डाडो में करण एनी पेरे बोल्या बोल्या
જાવું છે પાણી ઊંડે એ આવો આવો સાયરા હોતા એ સાયર પેટા સાયરા હોતા સો વલીડા જા નૈનું માં વરસે સાચાનો એ વાલીડા જા નૈનું માં વરસે ઝીણા ઝીણાનું સાચાનું એ આવો 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 તો મળીએ એ આવો આવો આપણે મળીએ જીરે લાખા ગુરુજીના પદનો તો પાર નહીં પાવે શિવજી ને ઉમૈયાજી એ વખાણે જેન શિવજીને ઉમૈયાજી વખાણે ઓ જીરે લાખા મોટા મોટા ઋષિ મુનિ એ જેની આશા કરે ઈ પદ અનુભવી ઉર્મા આણે ઓ જીરે લાખા વિધાતાના પુત્રો એ સનકાદિક જેવા એને હંસને ગુરુ કીધા